નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે શરદ પૂર્ણિમા, નવરાત્રી મહોત્સવ પૂર્ણ થયો છે ને હવે જ્યારે આજે શરદ પૂર્ણિમા છે ત્યારે શ્રી છત્રપતિ શિવાજી મંડળી એટલે કે બેંક દ્વારા આજે જોઈ શકાય છે કે દિવ્યાંગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની પરંપરા છે ને પરંપરા મુજબ જો કે દર વર્ષે શ્રી છત્રપતિ શિવાજી મંડળી દ્વારા આ ગરબા કરવામાં આવતા હોય છે। જો કે તમામ દિવ્યાંગ લોકો અહીંયા ગરબા ઝૂમી રહ્યા છે। નવરાત્રિ મહોત્સવ પૂર્ણ થઈ છે ને પરંતુ હાલ જે પ્રકારે આજે શરદ પૂર્ણિમા છે અને શરદ પૂર્ણિમા નિમિત્તે જો કે આ કરીલબાગ ખાતે આ દિવ્યાંગ લોકો સાથે ગરબાનો અનેરો લાહવો શ્રી છત્રપતિ શિવાજી બેંક દ્વારા કરવામાં આવે છે અને આપ જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્ર થયા છે ને જો કે તમામ જે શ્રી છત્રપતિ શિવાજી મંડળી જો કે દિવ્યાંગ ગરબાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આ તમામ લોકો અહીંયા ગરબે ઝૂમી રહ્યા છે અને દર વર્ષે આ પ્રકારે શ્રી છત્રપતિ શિવાજી બેંક આ ગરબા કરતું હોય છે। હંમેશા સભાસદો માટે હંમેશા તમામ જે બેંકના સભાસદો છે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ કરતા હોય છે। ગરમીની સિઝનમાં કહી શકાય કે માટીના બાઉલ પણ તેઓ વિતરણ કરતા હોય છે અને આપ જુઓ કે હવે જે ગરબાને તાલ શરૂ થયું છે અને તમામ લોકો આ ગરબા ઝૂમી રહ્યા છે। ખાસ કરીને આ દિવ્યાંગ ગરબા દર વર્ષે આપજો કે આ તમામ જે દિવ્યાંગ લોકો છે તેઓ દ્વારા તમામ જે દિવ્યાંગ લોકો છે તે મન મૂકી અને આ ગરબા ઝૂમી રહ્યા છે। દિવ્યાંગ લોકો સાથે આ ગરબાનું આયોજન અહીંયા થયું છે। આપણી સાથે સંસ્થાના અધ્યક્ષ ગૌરવભાઈ છે। ગૌરવભાઈ સાથે જ વાત કરીશું। ગૌરવભાઈ, શું કહેશો? પરંપરા છે, પરંપરા જાળવી રાખી, પરંપરા જાળવી રાખી છે અને હર્ષ એટલો થાય છે કે આપનો સહકાર સદૈવ અમને મળતો રહે છે અને આપના માધ્યમથી એક વાત કહેવા માગું છું કે આપ દરેક કાર્યક્રમો આપના સ્પાર્કના માધ્યમથી વડોદરામાં જાગૃતતાપૂર દરેક જગ્યા પર આપ અગ્રેસર રહેતા હો છો, પણ હું આપના માધ્યમથી આજે એક વસ્તુ કહેવા માગું છું આ દિવ્યાંગ ગરબાના માધ્યમથી કે અહીંયા ગરબે રમતા કોઈ બ્લાઇન્ડ છે, કોઈ હેન્ડીકેપ છે, કોઈ ડેફ છે, વિવિધ દિવ્યાંગો વિવિધ રીતના છે, પણ તેઓમાં એક વસ્તુ એક છે, એ એટલે શું છે કે એક દિવ્યાંગ બીજા દિવ્યાંગને તરત હાથ ઝાલીને પકડી લેતો હોય છે, એકબીજાને સહકાર આપતો હોય છે। ખુરશી ના હોય તો બીજો દિવ્યાંગ ખુરશી લઈને આવતો હોય છે। જ્યારે આપણા સમાજની અણદશા એવી થઈ છે કે એક માણસને બીજો માણસ પાડવા માટે દોડતો હોય છે અને તેની જ જોડે હમણાં આરતી સમયે
એક ભાઈએ કાગળ નાખ્યો, કાગળનો ડૂચો, તો તરત એક દિવ્યાંગ ભાઈએ ઉચકી લીધો. એટલે સંદેશો સફાઈનો ભારત સરકાર કરતી હોય કે સ્વચ્છ ભારત 2 ઓક્ટોબર આપણે કરતા હોઈએ છીએ, પણ એનું સાચું ઉદાહરણ દિવ્યાંગ ભાઈએ પૂરું પાડ્યું કે શહેરના મધ્યમાં રહેતા એ દિવ્યાંગ છે. આ લોકો દિવ્યાંગ નહીં, આ લોકોએ ભગવાને એક અંગ ઓછું આપ્યું છે, પણ એમનામાં એમની ભાવનાઓ બહુ જ ચોખ્ખી આપેલી છે. ગૌરવભાઈ, શું મેસેજ આપવા માંગો છો જે આ લોકો ગરબા રમી રહ્યા છે? ગરબા દિવ્યાંગ લોકો માટે કરવામાં આવે છે. દિવ્યાંગને ઉત્સાહ આપતો હોય છે. અને આ દિવ્યાંગ ગરબામાં મને જે અનેરો આનંદ થાય છે કે નાની સંખ્યાથી ચાલુ થયેલું આ વર્ષે 1576 જેટલા રજીસ્ટ્રેશન થયા અને 25 સંસ્થાઓ જોડાઈ છે. એટલે આનામાં જે જોડાઈ રહ્યા છે, લોકો જુએ છે, પોતે પોતાના બાળકને લાવે છે કે જે કોઈ સંસ્થાથી જોડાયેલા નથી, તો એનો શ્રેય કોઈને જતો તો આપણા મીડિયાને જાય છે કે જે લોકો સુધી એક માધ્યમથી આ પહોંચાડતું હોય છે. હું આપણા સ્પાર્કનો બી વિશેષ આભાર વ્યક્ત કરું છું કે આ કાર્યક્રમ લોકો સુધી પહોંચાડે છે ને દરેક બાળકના આનંદમાં જો એક સ્મિત લાવવા માટેનું કોઈક માધ્યમ અમે હશે, પણ એનાથી મોટું માધ્યમ આપ છો કે આપ લોકો સુધી એને પહોંચાડો છો. ખૂબ મહત્ત્વની વાત કહી અધ્યક્ષ ગૌરવભાઈ પવડે. એટલે ત્યારે આ જુઓ કે દિવ્યાંગ લોકો સાથે આ ગરબા અનેરો ઉત્સાહ એક નાની સંખ્યાથી શરૂઆત થઈ હતી અને આપ જુઓ કે આજે 1500 કરતાં વધુ દિવ્યાંગ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે અને તેઓ આ ગરબા રમી રહ્યા છે.
આપણા ગરબામાં મુંબઈથી 47 બહેનો સ્પેશિયલી આપણા ગરબાનો ગરબા પધાર્યા છે. તો આપ સૌ તરફથી તમામ બહેનોનું હાર્દિક સ્વાગત છે. યુનાઇટેડ વે તરફથી પણ હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ.
ચોકમાં આવ્યા અંબે માં ચોકમાં ઝગમગ થાય તે આવ્યા અંબે શ્રીમતી નીલમબેન ચાવડા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી તેઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. એમ ધારીકર સાહેબ ગવર્મેન્ટ પ્રેસ ડાયરેક્ટર, વિશેષ આભાર ડૉક્ટર રાકેશ શાહ સાહેબનો, ડૉક્ટર આરબી શાહ સાહેબનો કે જે દર વર્ષે સાથ સહકાર આપે છે. તેની જોડે ભારતની એક એવો સંસ્થા જેમાં 27 જેટલા સભાસદોએ અનુદાન જાહેર કરેલું છે.
આ છે એક જ છે આ છે